टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યારે ઈરાનના યુદ્ધની સ્થિતિમાં નેચરલ ગેસના બજારમાં એક જબરજસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ યુદ્ધને કારણે આખી દુનિયામાં નેચરલ ગેસની ભારે અછત ઊભી થઈ છે, કારણ કે ખાડી દેશોમાં તો અત્યારે ગેસનું ઉત્પાદન લગભગ ઠપ થઈ ગયું છે. ગેસ તો ઉદ્યોગો ચલાવવા માટે પણ જોઈએ અને આપણા રસોડાના ચૂલા સળગાવવા માટે પણ એટલો જ જરૂરી છે. આવી ભારે અછત વચ્ચે અત્યારે એટલાન્ટિક મહાસાગરમાં એક બહુ રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે. લિક્વિફાઈડ નેચરલ ગેસ એટલે કે LNGથી ભરેલા જે ટેન્કરો પહેલાં યુરોપ જવાના હતા, એ બધા જ જહાજોએ દરિયાની વચ્ચેથી અચાનક યુટર્ન મારી દીધો છે. હવે આ ટેન્કરો કેપ ઓફ ગુડ હોપ થઈને પૂર્વ તરફ એટલે કે એશિયાના બજારો તરફ વળી ગયા છે, કારણ કે અહીં અત્યારે ગેસની ડિમાન્ડ સૌથી વધુ છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. તમે એમ ન સમજતા કે આ કોઈ નાની સૂની કે અપવાદરૂપ ઘટના છે. મરીન ટ્રાફિક જેવા શિપ ટ્રેકિંગ પ્લેટફોર્મ પર તમે નજર નાખો ને તો ખબર પડે કે છેલ્લા થોડાક અઠવાડિયામાં લાઈવ નકશા પર અનેક મોટા જહાજોએ પોતાના રસ્તા જ બદલી નાખ્યા છે. એલિસા, આર્ડિયા અને BW બ્રસેલ્સ જેવા તો કેટલાય ટેન્કરો પહેલાં ડચ કે સ્પેનના બંદરો તરફ જવાના હતા, તેમણે અચાનક એ રસ્તો છોડી દીધો છે. હવે આ બધા જ ટેન્કરો ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા એશિયન દેશો તરફ આગળ વધી ગયા છે. માર્ચની શરૂઆતમાં તો આવા એકાદ બે કિસ્સા બન્યા હતા, પરંતુ મહિનાના મધ્યમાં સુધીમાં તો આખું ચિત્ર જ બદલાઈ ગયું છે. અમેરિકાથી આવતા અનેક ટેન્કરો હવે રસ્તો બદલીને એશિયા તરફ આવી રહ્યા છે. ખાસ કરીને જે LNG ટેન્કરો અત્યારે યુરોપને બદલે ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા, તાઇવાન અને ચીન જેવા એશિયાઈ દેશો તરફ દોડી રહ્યા છે. એમાં મુખ્યત્વે અમેરિકા અને નાઇજીરિયાથી ગેસ ભરવામાં આવ્યો છે. કતારના રાસ લફાન ઇન્ડસ્ટ્રીયલ સિટી પર મિસાઇલ હુમલાના બાદ ગેસનું સંકટ ઊભું થયું. રાસ લફાનમાં દુનિયાનું સૌથી મોટું LNG પ્રોડક્શન સેન્ટર છે. માર્ચના હુમલામાં એટલું ભારે નુકસાન થયું કે કતાર એનર્જીએ કામકાજ ઠપ કરી દેવું પડ્યું છે. કતાર અને UAE મળીને આખી દુનિયાનો 20% ગેસ પૂરો પાડતા હોત અને હવે બધો જ ગેસ બજારોમાં ગાયબ થઈ ગયો છે. હવે જ્યારે માલ ઓછો હોય ત્યારે બજારમાં પોતાની રીતે જ ચાલવાનું જ છે. એશિયાના દેશોમાં અત્યારે ગેસની ડિમાન્ડ ખૂબ વધારે છે, એટલે એશિયામાંથી ખરીદનારાઓ ઊંચા ભાવ આપવા પણ તૈયાર થઈ ગયા. એશિયા અને યુરોપના ગેસના ભાવ વચ્ચે એટલો મોટો તફાવત આવી ગયો કે વેપારીઓને એશિયામાં માલ વેચવામાં મોટો ફાયદો દેખાયો. બસ આ જ કારણ છે કે જે જહાજો પહેલાં યુરોપ જવાના હતા એ હવે લાલચમાં એશિયા તરફ વળી ગયા છે. એનર્જી એક્સપર્ટ્સ પણ સાચું કહે છે કે જ્યારે અછત સર્જાય ત્યારે માલ સૌથી વધુ કિંમત આપનારા પાસે જ જાય છે, પછી ભલે ને પેલો ગમે તેટલો ખાસ મિત્ર કે જરૂરિયાતમંદ કેમ ન હોય. અત્યારે યુરોપની હાલત તો જુઓ તમે. પહેલાંથી જ રશિયા પાસેથી મળતો ગેસ ઓછો થઈ ગયો હતો અને હવે આ નવી મુસીબત સામે આવી છે. અત્યારે ભલે ઉનાળો છે એટલે કે યુરોપમાં દરો ગરમ રાખવા માટે ગેસની ઓછી જરૂર પડે, પણ જે રીતે ગેસના ટેન્કરો રસ્તો બદલી રહ્યા છે એ જોતાં આવનારા શિયાળામાં યુરોપમાં હાહાકાર મચી શકે છે. આ આખી ઘટના આપણને સમજાવે છે કે આખી દુનિયાની એનર્જી સિસ્ટમ કેટલી નાજુક છે. એનર્જી એટલે કે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ. દુનિયાના કોઈ એક ખૂણે નાનકડું યુદ્ધ થાય કે કોઈ પણ ફેક્ટરી પર હુમલો થાય તો આખી દુનિયાના વેપારની દિશા બદલાઈ જાય, ટેન્કરો ફંટાઈ જાય અને આખી દુનિયાના બજારો હચમચી જાય છે. અત્યારે રણભૂમિમાંથી બે મોટા સમાચાર આવ્યા છે. પહેલા સમાચાર તો એ છે કે ઇઝરાયલ અત્યારે લેબનોન પર બરાબરનું ત્રાટક્યું છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તેમની સેના હવે દક્ષિણ લેબનોનમાં લીતાની નદી સુધીના આખા વિસ્તાર પર પોતાનો કબજો જમાવી લેશે. તેમણે એમ પણ કહ્યું કે લીતાની નદી પરના એ 5 પુલ ઉડાવી દેવામાં આવ્યા છે, જેનો ઉપયોગ હિઝબુલ્લાના આતંકવાદીઓ હથિયારો લાવવા માટે કરતા હતા. બીજી બાજુ રાજદ્વારી મોરચે પણ એક મોટો ધડાકો થયો છે. લેબનોને ઈરાનના રાજદૂતને દેશ છોડીને જવાનો આદેશ આપી દીધો છે. હવે બીજા સમાચારની વાત કરીએ તો અત્યાર સુધી માત્ર ઈરાનનો માર સહન કરનારા સાઉદી અરેબિયા અને UAE હવે આ લડાઈમાં ઈરાન વિરુદ્ધ કૂદી પડ્યા હોય એવું લાગી રહ્યું છે. સાઉદી અરેબિયાએ અમેરિકાને એનો કિંગ ફહદ એરવેઝનો ઉપયોગ કરવા માટેની છૂટ આપી દીધી છે. આ બહુ મોટી વાત છે, કારણ કે અત્યાર સુધી સાઉદી એવું કહેતું હતું કે તે પોતાની ધરતીનો ઉપયોગ ઈરાન પર હુમલા કરવા માટે થવા દેશે નહીં. તો બીજી બાજુ UAE પણ ઈરાન સાથે જોડાયેલી મિલકતો પર સકંજો કસવાનું શરૂ કર્યું છે, જેમાં તેમણે ઈરાનની એક વ્યક્તિની માલિકીની હોસ્પિટલ અને ક્લબ બંધ કરાવી દીધી છે, જેથી ઈરાનને મળતી મદદ રોકી શકાય.
રણભૂમિ પર એક નજર કરીએ તો ક્યાંય દેખાતું નથી કે ક્યાંય પણ શાંતિ માટે પ્રયત્નો થઈ રહ્યા હોય. આ બધા વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે આ યુદ્ધના લીધે અમેરિકાની અને સાથે સાથે ટ્રમ્પની વ્યક્તિગત શાખ સાવ ઘટી ગઈ છે.